शिक्षकों ने शिक्षकों ने रिपीटेशन मौन मानिए नवથી 12 ભાવિ શિક્ષકો ફરી આંદોલનના માર્ગે છે। ધોરણ 9 થી 12 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ તબક્કામાં શાળા ફાળવણી બાદ હાજર થયેલ ઉમેદવારોનું નિયત નમૂનામાં લિસ્ટ જાહેર કરવા અને પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ જગ્યાઓમાં વધારો આપી બીજો રાઉન્ડ બહાર પાડવાની માંગણી કરવામાં આવી રહી છે। ધોરણ 9 થી 12 સુધીની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શાળા ફાળવણીના વિષય પર વિગતવાર તૈયાર છે। ધોરણ 9 થી 12 સુધીની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શાળા ફાળવણી પ્રક્રિયા સંબંધિત અમુક ગંભીર પ્રશ્નો તથા સમસ્યાઓને ધ્યાનમાં લાવી વિનંતી અને માંગણી રજૂ કરવામાં આવી છે। પ્રથમ તબક્કાની શાળા ફાળવણી પૂરી થવાના તત્પશ્ચાત શાળાઓમાં હાજર થયેલ ઉમેદવારોનું નિયમિત નમૂનામાં વિગતવાર લિસ્ટ જાહેર કરવું જરૂરી છે। આથી ઉમેદવારો તેમના વાલીઓ દ્વારા ફાળવણી પ્રક્રિયામાં પારદર્શિતા તથા યોગ્યતા જળવાઈ રહે। આ ઉપરાંત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતાં પછી શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓનું યોગ્ય ગણતરી કરી ખાલી બેઠકોમાં વધારાની મંજૂરી આપી બીજો રાઉન્ડ જાહેર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેનાથી વધારે વિદ્યાર્થીઓને યોગ્ય શાળા મળવામાં મદદ મળશે। તેમની શિક્ષણ પ્રક્રિયામાં કોઈ પ્રકારનો વિલંબ નહીં થાય। વર્તમાન સમયગાળામાં ઘણા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ પછી શાળા ફાળવણીમાં હાજર થતા હોવા છતાં ખાલી બેઠકો ન હોવાને કારણે તેમને યોગ્ય શાળા મળતી નથી। આ કારણે તેમનું ભવિષ્ય શૈક્ષણિક રીતે પ્રભાવિત થાય છે। પ્રથમ તબક્કાની શાળા ફાળવણી પછી હાજર થયેલ તમામ ઉમેદવારોનું નિયમિત નમૂના લિસ્ટ જાહેર કરવો, ખાલી રહેલી જગ્યાઓનું વિશ્લેષણ કરી વધારાની બેઠક મંજૂર કરી બીજો રાઉન્ડ જાહેર કરવો, આ પ્રક્રિયામાં પૂરતી પારદર્શિતા જાળવવા માટે માહિતી જાહેર કરવી અને વાલીઓ વિદ્યાર્થીઓને સમયસર માહિતી પૂરી પાડવી। કાર્યવાહી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારની શૈક્ષણિક નીતિઓને સુસંગત રહેશે અને દરેક વિદ્યાર્થીઓને સમાન શિક્ષણની તક મળી રહે તે સુનિશ્ચિત કરશે। કરાર રદ કરો। કરાર પ્રથા શિક્ષણમાંથી જ રદ થવી જોઈએ। કોઈ બી સરકાર ગમે એટલું કે પણ જે 31/5માં નિરુત્સાહકોને લેવાની ચર્ચા ચાલે એ પણ બંધ થવી જોઈએ। દરેકે બાબત હવે કાયમી શિક્ષક સ્કૂલમાં હોવા જોઈએ અને અમારી એક જ ડિમાન્ડ છે કે જગ્યા વધે, હજારો જગ્યા ખાલી છે, બધી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને। અહીંયા જે એમને 27 સાથે જે એમને લિસ્ટ આપ્યું છે એમાં કેટલા બધા ઉમેદવારો છે। મારા વિષયમાં મેક્સિમમ 30 ઉમેદવારો ડબલ થયા છે। હવે એ જ ઉમેદવારો 9 થી 10માં છે। હવે જો કેટલા બધા ઉમેદવારો રિપીટેશન થાય છે અને ભરતી સમિતિ એવું કહે છે કે બંધારણ પ્રમાણે અમે એમને હક આપીએ છીએ। બંધારણ અમને આર્ટિકલ 16 પ્રમાણે હક આપે છે કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ। એક જ ઉમેદવારને 4 જગ્યા આપો તમે અને બીજાને બેરોજગાર બનાવો। આ કયું બંધારણનું રૂલ્સ ને અનુચ્છેદ કહે છે તમને? આર્ટિકલ 21 એ પણ કહે છે કે જીવનનો અધિકાર છે ને આત્મસન્માન સાથે જીવનનો અધિકાર છે। જો આ ભરતી બોર્ડ કે પછી ગવર્મેન્ટ અમને જો આ અધિકાર નથી આપતા તો અમે પછી ગાંધીના રસ્તે નહીં પણ હવે અમે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદના રસ્તે જવા તૈયાર છે। આ ઉમેદવારો અહીંયા ગુજરાતના 33 જિલ્લા તાલુકા બધાથી આવેલા છે। આજે અમે એક નિશ્ચય કરીને આવ્યા છે કે જ્યાં સુધી અમને નહીં ન્યાય મળે ત્યાં સુધી અમે કંઈ પણ કાળે અમે ગાંધીનગર છોડવા માંગતા નથી અને પોલીસ હજુ તો અમે એન્ટર થયા છે ને ગાંધીનગર હજુ પ્રવેશ કર્યો છે ને અહીંયા આપણને હજુ પોલીસવાળા તૈયાર છે। તો અમને આ વિરોધ અને અમારી આ માંગણીઓને જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કોઓપરેટ કરવામાં આવે અને અમને સહયોગ કરવામાં આવે। અમારા પહેલા રાઉન્ડમાં જે જગ્યાઓ ખાલી છે તમામે તમામ જગ્યાઓ ભરાય।
રિપીટેશન કટવાય અને રીસેમ્પલિંગ તો થવું જ ના જોઈએ. જે જગ્યાઓ છે 9 થી 10માં જતા હોય તે લોકોને રોકો કે 9 થી 11માં 11-12માં જતા હોય એ ઉમેદવારને રોકવા જરૂરી છે. કેમ કે આપણે બંધારણના આ અનુચ્છેદો પણ આપણને ઘણું શીખવાડે છે. એક જ તમે અનુચ્છેદને લઈને ના બેસો. આ ભરતી સમિતિને હું કહું છું અને કેટેગરી અને પ્લસ જનરલ બંને સીટો મળવી જોઈએ ઉમેદવારને અને એમનું ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો તમારો રાઈટ છે અને અમારો રાઈટ છે વિરોધ કરવાનો. તો અમને વિરોધ કરવા દો અને તમે ન્યાય આપો તો જ જગ્યા ભરાશે. જય હિન્દ, જય ભારત.